ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ દેશ પરદેશમાં એની કીર્તિ ફેલાયેલી. પારકાના દુઃખે દુઃખી થનાર આ રાજવીને પ્રજાએ તેને પરદુખ ભજન રાજા કહ્યો છે. પરદુખ ભજન રાજા વીર વિક્રમ જેવો કોઈ રાજા થયો નથી અને થશે નહીં. 32 પૂતળીથી શોભતા રાજ સિંહાસન ઉપર બેસીને એ પ્રજાનો ન્યાય કરતો. એનો ન્યાય હંમેશા અદલ ન્યાય કહેવાતો. એવું હતું રાજા વીર વિક્રમનું રાજ સિંહાસન. પરદુખ ભંજન રાજા વીર વિક્રમના વંશમાં વીર વિક્રમના જેવા જ એક પરાક્રમી અને પરોપકારી રાજા ભોજ પણ થઈ ગયા. એ રાજા ભોજ જ્યારે પહેલીવાર રાજા વીર વિક્રમના રાજ સિંહાસન પર બેસવા ગયા ત્યારે એક અદ્ભુત આશ્ચર્ય થયું. સિંહાસનની 32 પૂતળીમાંથી એક એક કરીને બધી પૂતળીઓ સજીવન થવા લાગી અને રાજા ભોજને વીર વિક્રમનું ચરિત્ર કહેવા લાગી અને કહેવા લાગી કે વીર વિક્રમ જેવો પરદુખ ભંજન રાજા જ આ સિંહાસન પર બેસી શકે. એ 32 પૂતળીની 32 વાર્તાઓ આજે તમારી સમક્ષ રજૂ કરું છું. આજની પહેલી પૂતળીની વાર્તા પૂતળી નંદાની પહેલી વાર્તા. વાર્તા પસંદ આવે તો એક લાઈક જરૂર કરજો. કમેન્ટમાં વીર વિક્રમ જરૂર લખજો. તેમજ આવી જ વાર્તાઓ ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવા મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. ભોજ રાજાએ પ્રથમ ચમત્કારિક સિંહાસનની પૂજા કરી અને જેવા તે સિંહાસન પર બેસવા ગયા તે વખતે જ સિંહાસનમાંથી નંદા નામની પૂતળી બહાર આવી અને બોલી કે હે રાજન થોભો, આ સિંહાસન પર બેસશો નહીં. આ સિંહાસન પર બેસવાનો અધિકાર તમને નથી. આ સાંભળી ભોજરાજા અને દરબારીઓ સ્તબ્ધ બની ગયા કે એક જડ પૂતળીને જીવંત સ્ત્રીની માફક બોલતી સાંભળી. ભોજરાજાએ પૂતળીને પૂછ્યું કે હે પૂતળી, તારું નામ શું છે અને શા માટે તું મને સિંહાસન પર બેસવા માટે રોકે છે? ત્યારે પૂતળી બોલી કે રાજા ભોજ, સુણો તમે, નંદા મારું નામ. વિક્રમ જેવો રાજવી બેસી શકે આ ઠામ. રાજા ભોજ બોલ્યા કે હે નંદા પુતળી, વિક્રમ રાજામાં એવી તે શું મહાનતા હતી કે તેના જેવો જ રાજા આ સિંહાસન પર બેસી શકે? નંદા પુતળી બોલી કે હે ભોજ રાજા, વિક્રમ રાજા પરાક્રમી, સાહસિક, પરગજુ, પરદુખ ભજન રાજા હતા. તેનું જ આ રાજ સિંહાસન છે. તેના જેવો પરગજુ અને પરાક્રમી રાજા હોય તે જ આ સિંહાસન પર બેસી શકે. નંદા પુતળીની આ વાત સાંભળી ભોજરાજાએ કહ્યું કે હે પુતળી, મને એ વિક્રમ રાજાના પરાક્રમો અને પરગજુપણાની વાત કહો, હું સાંભળું તો ખરો. નંદા પુતળીએ વાત શરૂ કરી કે પવિત્ર ક્ષિપ્રા નદીને તીરે ઉજ્જૈની નામે એક નગરી આવેલી હતી. આ નગરીમાં વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. તેની પ્રજા સુખી હતી, સમૃદ્ધ હતી. રાજા પ્રજાને પુત્રસમ પાળતો હતો. ઉજ્જૈની નગરી એક જાત્રાધામ સમી હતી. રાજા અને પ્રજા બંને ધર્મિષ્ઠ હતા. નગરીમાં અસંખ્ય મંદિરો હતા. નગરની બહાર એક સિદ્ધ વડ હતો. તેની ખ્યાતિ જગતભરમાં પ્રસરેલી હતી. આ વડમાં 52 વીર, 64 જોગણી અને વીર વેતાળ રહેતા હતા. નગરીમાં નરપત્યો નામે એક ગરીબ પારધી પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં તેની પત્ની, તેના 4 બાળકો એમ મળીને 6 જણ હતા. નરપત્યો કલાકાર હતો. તે દરરોજ રાતના નગરીમાં જુદા જુદા વિસ્તારમાં કઠપૂતળી ખેલ કરી લોકોનું મનોરંજન કરતો. તેમાંથી તેને થોડી ઘણી આવક થતી અને દિવસે નજીક આવેલા જંગલમાં જઈ પશુ પંખીનો શિકાર લાવતો. આ રીતે તે પોતાના પરિવારનું ગુજરાન કરતો. એક દિવસ એવું બન્યું કે નરપત્યો વહેલી સવારે જંગલમાં ગયો, પરંતુ સાંજ પડતા સુધી તેને એક પણ શિકાર મળ્યો નહીં. તેથી તે નારાજ થયો અને વિચાર કર્યો કે જો હું ખાલી હાથે ઘરે જાઉં તો તેની પત્ની કકળાટ કરશે. તેથી તે ઘરે ન જતા જંગલમાં જ એક ઝાડ પર બેસી રહ્યો. રાત પડતા હિંસક પ્રાણીઓની ત્રાળો સંભળાવા લાગી, પરંતુ નરપત્યાને ડરવા જેવું ન હતું, કારણ કે તે વડલાના ઝાડની મોટી ડાળી પર લપાઈને બેઠો હતો. મધરાત થવા આવી.
છતાં નરપતિયો જાગતો બેઠો હતો, તેને નિંદ્રા આવતી નથી. એવામાં તે ઝાડની આસપાસ પ્રકાશ પથરાયો અને કેટલાક માણસો ત્યાં આગળ એક નગરની રચના કરવા લાગ્યા. તેમણે જોતજોતામાં ત્યાં નાનકડું સુંદર શહેર બનાવી દીધું. તેમાં ઘરો, દુકાનો, બાગ, બગીચા, ફુવારા બધું જ તેમાં હતું. નરપતિયો સ્તબ્ધ બની આ ચમત્કાર જોઈ રહ્યો. ઝાડની નીચે એક સુવર્ણ કલાત્મક સિંહાસન ગોઠવવામાં આવ્યું. તેની આસપાસ નાના નાના આસનો રાખેલા હતા. નરપતિયાના મનમાં એમ હતું કે અહીં કોઈ રાજા આવશે અને દરબાર ભરાશે, પરંતુ રાજાને બદલે એક હરણ આવી અને સિંહાસન પર બેઠું. તે સાથે જ ત્યાં આગળ કેટલીક અપ્સરાઓ વાજિંત્રો સાથે હાજર થઈ અને હરણના ઈશારાથી નાચગાન કરવા લાગી. નરપતિયાએ આ બધું નજરે જોયું, કાને સાંભળ્યું, પરંતુ તેને વિશ્વાસ બેસતો નથી. તેને એવું લાગે છે કે પોતે સ્વપ્નમાં આ બધું જોઈ રહ્યો છે. હવે ખાતરી કરવા તેણે પોતાની એક આંગળી દાંત વડે દબાવી તો વેદના થઈ. એટલે તે સમજ્યો કે આ કોઈ સ્વપ્ન નથી, પણ સત્ય છે. તેણે આ બધું રસપૂર્વક જોયું, પરંતુ આશ્ચર્ય કે સવાર પડતાની પહેલાં તો આ અજાયબી અદૃશ્ય થઈ ગઈ. સવાર થતાં નરપતિયો ઝાડ પરથી નીચે ઉતર્યો. હવે તેના સદભાગ્યે તેને એક શિકાર મળ્યો, એટલે તે હરખભેર ઘરે ગયો અને પોતાની પત્નીને રાત્રે બનેલી બધી જ અદ્ભુત ઘટનાની વાત કરી. પણ તેની પત્નીએ તો આ વાતને હસવામાં કાઢી નાખી. આખરે તેણે પત્નીને નજરોનજર તે બતાવવાનું નક્કી કર્યું અને રાત પડતા પહેલાં તે પોતાની પત્નીને લઈ પેલા વડલા પર લપાઈને બેસી ગયો. એ રાતે પણ ત્યાં અદ્ભુત શહેર બની ગયું અને સિંહાસન પર બેઠેલા હરણ સમક્ષ નાચગાન શરૂ થયા. પરંતુ સવાર પડતા પહેલાં જ આ બધી લીલા સંકેલાઈ ગઈ. નરપતિયાની પત્નીને આ બધું સગી આંખે જોયું, તેથી તેના આનંદનો પાર ન હતો. તેણે ઘરે જતી વેળા નરપતિયાને કહ્યું કે તમે રાજદરબારમાં જઈ વિક્રમ રાજાને આ વાત કરો. પ્રજાની ફરજ છે કે રાજ્યમાં કોઈ અવનવો બનાવ બને તો તરત જ રાજાને ખબર આપવી. પત્નીની વાત માની નરપતિયો સીધો વિક્રમ રાજાના દરબારમાં ગયો અને રાજાને નમન કરી રાતના બનેલી અદ્ભુત ઘટનાની વાત જણાવી. રાજાએ તેની સાથે રાતના તે ઝાડ પર જઈને બેસી જવા વિચાર્યું, જેથી પોતે પણ આ અદ્ભુત રચના જોઈ શકે. તે રાત્રે નરપતિયો વિક્રમ રાજાને લઈ પેલા વડના ઝાડ પર બેસી ગયો. વિક્રમ રાજા શસ્ત્રો સજીને આવ્યા હતા. મધરાતે ત્યાં અદ્ભુત શહેરની રચના થઈ. સિંહાસન પર બેઠેલા હરણ સમક્ષ નાચગાન શરૂ થયા. વિક્રમ રાજા આ બધી લીલા જોઈને આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ તે સાહસિક હતા, બુદ્ધિશાળી હતા. એટલે સવાર પડતા પહેલા જ્યારે હરણ સિંહાસન પરથી ઉતરી જવા લાગ્યો, ત્યારે વિક્રમ રાજાએ ભાથામાંથી એક બાણ ખેંચી અને તાકીને હરણ પર છોડ્યું. એથી હરણ ઘવાઈને ત્યાં ઢળી પડ્યો. થોડી વાર તરફડીને મરી ગયો. હરણ મરી જવાથી તે અદ્ભુત શહેર એમનું એમ ત્યાં જ રહી ગયું. તેનું સર્જન અને વિસર્જન હરણ કરતો હતો. તે હરણ ગયો એટલે તે અદ્ભુત શહેર ત્યાં એવું ને એવું જ રહ્યું. હરણને મરણને શરણ થઈ ગયેલ જોઈ વિક્રમ રાજા અને નરપતિયો ઝાડ પરથી નીચે ઉતર્યા. પરંતુ એવામાં એક દિવ્ય વિમાન ઉતર્યું અને દેવદૂતો પેલા મૃત હરણને વિમાનમાં નાખી ઉપાડવાની તૈયારી કરતા હતા. ત્યાં જ વિક્રમ રાજાએ ત્યાં જઈ દેવદૂતોને પૂછ્યું કે હે દેવદૂતો, આ હરણ કોણ છે કે જેને લઈ જવા તમે દિવ્ય વિમાન લઈને આવ્યા છો? એક દેવદૂતે કહ્યું કે ઇન્દ્ર રાજાનો પુત્ર શ્રાપનો ભોગ બનીને હરણ બન્યો હતો. તેના શ્રાપનું નિવારણ એ હતું કે મહાપ્રતાપી વિક્રમ રાજાના હાથે તે હરણ મરે તો જ તે સ્વર્ગમાં આવી શકે, અને અનાયાસે આપના હાથે તેનું મોત થયું, એટલે તેને દેવ વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જઈ રહ્યા છીએ. અને વિક્રમ રાજાની અજાયબી વચ્ચે દેવ વિમાન અદૃશ્ય થઈ ગયું. હવે રાજાએ નરપતિયાને ધન્યવાદ આપ્યા.
તેને હીરા જવેરાત ઈચ્છા પ્રમાણે માગી લેવા કહ્યું. નરપતિયાએ કહ્યું કે હે રાજા, હરણનો શિકાર મેં કર્યો હોત તો હું આ નગરનો રાજા બની જાત. આ તો મહેનત મેં કરી અને તેનો લાભ તમે ઉઠાવવાના. વિક્રમ રાજા દયાળુ હતા. તેમણે નરપતિયાને સિંહાસન પર બેસાડ્યો અને શહેરનો રાજા બનાવ્યો. તો પણ નરપતિયો હર્ષ પામ્યો નહીં, તેને આનંદ થયો નહીં. રાજાએ તેના દુઃખનું કારણ પૂછ્યું તો નરપતિયાએ કહ્યું કે હે રાજન, તમે મને હલકી વર્ણનાને રાજા બનાવ્યો છે તે તમારી મહાનતા છે, પરંતુ કોઈ પણ રાજા તરીકે મને માનશે નહીં. માટે સૌ કોઈ મને રાજા તરીકે માન્યતા આપે તેવો પ્રબંધ કરો. પારકાના ભલા માટે વિક્રમ રાજા હંમેશા તત્પર રહેતા. તેમણે કંઈક વિચારીને નરપતિયાને કહ્યું કે હું મારી કુંવરીના લગ્ન તારી સાથે કરીશ, એટલે તને આપોઆપ રાજા તરીકેની માન્યતા મળી રહેશે. આ સાંભળી નરપતિયાને હર્ષ થયો. વિક્રમ રાજાએ પણ ખરેખર પોતાની કુંવરીના લગ્ન ધામધૂમથી નરપતિયા સાથે કરી દીધા. આમ નરપતિયાને રાજા બનાવી દીધો. વિક્રમ રાજાની આ ઉદારતાની વાત ચારે બાજુ પ્રસરી ગઈ અને જ્યાં ને ત્યાં તેમની કીર્તિના ડંકા વાગવા લાગ્યા. નંદાપુતળીએ મહાપરાક્રમી, પ્રતાપી, પરદુઃખભંજન વિક્રમ રાજાની અપૂર્વ ઉદારતાની વાત રાજા ભોજરાજાને સંભળાવીને કહ્યું કે હે રાજા, જે આવી ઉદારતા દાખવે, અન્યના ભલા ખાતર પોતાની વસ્તુનો ભોગ આપે, તેવો પુરુષ આ દૈવી સિંહાસન પર બેસી શકે છે. આવી શીખ આપી. આટલું કહેતા જ નંદાપુતળી સર્ર કરતી ઉડી ગઈ અને દરબારીઓ સ્તબ્ધ બની તેને જોતા રહી ગયા. તો આવી હતી વીર વિક્રમ રાજાની ઉદારતા. 32 પુતળીની બીજી વાર્તા આવતા વિડીયોમાં સાંભળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.